तुर्की और सीरिया में शक्तिशाળી भूकंपના આંચકા અનુભવાયા છે। ભૂકંપના કારણે અહીં 1700 થી વધારે લોકોના મોત થયા છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે। ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો। ભૂકંપના કારણે ઘણા એપાર્ટમેન્ટ અને ઇમારતો ધરાશય થઈ ગયા। સ્થાનિક સમયાનુસાર ભૂકંપ સવારે 4:17 કલાકે લગભગ 17.9 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે तुर्की અને सीरियाમાં મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા છે। હજુ પણ ઘણા બધા લોકો બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા હોવાથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરીને તેમજ ભારત તરફથી 2 એનડીઆરએફની ટીમ પણ મદદ માટે મોકલવામાં આવી છે। ભૂકંપથી સૌથી વધુ તબાહી નોર્થ વેસ્ટ સિરિયામાં થઈ છે અને આ કપરા સમયમાં સિરિયાએ વિશ્વ સમુદાય પાસે મદદની પણ અપીલ કરી છે। જે બાદ ઇઝરાયલ પછી અબરબેઝાન તથા સામિનાર અને નેધરલેન્ડે પણ રેસ્ક્યુ માટે ટીમો મોકલી દીધી છે। ત્યારે તુર્કીના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે। Hundreds of civilians were killed and maybe thousands of people were injured by an earthquake hit northwest Syria a few hours ago. Many buildings in different cities and villages in northwest Syria collapsed, destroyed by this earthquake. Our teams responded to all the sites and the buildings, and still now many families now are under the rubble. Our teams trying to save them, trying to save the people, to save all the people from under the rubble with all capabilities. But it's very difficult task for us. We need help. We need the international community to do something to help us, to support us. Northwest Syria now it's a disaster area. We need help from everyone to save our people. અદાણીનો મામલો ફરી એકવાર સંસદમાં ગૂંચ્યો હતો। ત્યારે આ દરમિયાન બજેટ સત્ર શરૂ થતાં જ રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાં વિપક્ષી એકજૂટ થઈને સરકારને ઘેરી હતી। ભારે હોબાળો મચાવતા બંને ગૃહોને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી। અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં આયોજિત વિપક્ષી દળોની બેઠકમાં પણ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માંગ સંબંધિત નિર્ણય લેવાયો હતો। બધા પક્ષો ઈચ્છે છે કે સંસદમાં અદાણીનો જ મુદ્દો ઉઠાવવામાં આવે। તેઓ આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ ઈચ્છે છે। શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે દેશને ડૂબાડવાનો મામલો જે સામે આવ્યો છે તેને લઈને તમામ વિપક્ષી દળો ચર્ચા કરવા તૈયાર છે। મને લાગે છે કે જ્યાં સુધી સરકાર જવાબ નહીં આપે ત્યાં સુધી જેપીસી સંબંધિત માંગ ચાલુ રખાશે। તે પહેલા અદાણી ગ્રુપ અંગેના હિન્ડનબર્ગ રિપોર્ટ પર ચર્ચા માટે બીઆરએસ સંસદ નાગેશ્વર રાવે સ્થગિત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ અંગે ખુલાસો કર્યો છે। ત્યારથી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે। તો બીજી તરફ આ મામલે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે સંસદ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસે એલઆઈસીની ઓફિસો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે પીએમ મોદીના મિત્ર અદાણી પર વિશ્વના સૌથી મોટા કૌભાંડનો આરોપ છે, પરંતુ આ સમગ્ર મામલે પીએમ મોદી મૌન છે। રિસર્ચ કંપની હિન્ડનબર્ગે અદાણી ગ્રુપના શેર મામલે મોટો ખુલાસો કરતા અદાણી જૂથમાં હડકંપ મચી ગયો છે। આ મુદ્દાને લઈને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરીને વિરોધ કરી રહી છે। તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણીના મુદ્દે સરકાર પર ધારદાર પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીના મુદ્દે કેન્દ્ર સરકાર કોઈ ચર્ચા કરવા તૈયાર નથી। અદાણીના મુદ્દે સરકાર ચર્ચા કરવા ડરી રહી છે। હું છેલ્લા 2-3 વર્ષથી અદાણીનો મુદ્દો ઉઠાવી રહ્યો છું। सरकार को डिस्कशन अलाउ करना चाहिए। आप देखना पूरी कोशिश होगी, और ये सरकार नहीं, मोदी जी पूरी कोशिश करेंगे कि पार्लियामेंट में अदानी जी का डिस्कशन ना हो जाए। उसका कारण है, कारण आप जानते हैं। तो पूरी कोशिश होगी कि अदानी जी पर डिस्कशन ना हो। मैं अब 2-3 साल से ये मुद्दा उठा रहा हूं और मैं चाहता हूं कि इस पे डिस्कशन हो और दूध का दूध पानी का पानी हो जाए। અદાણી પાવરના રોકાણ અંગે વોલ સ્ટ્રીટ જર્નલમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અદાણી પાવર લિમિટેડમાં વિનોદ અદાણી અને તેના સહયોગી મોટા રોકાણકારો છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની મોરિશિયસ સ્થિત એક ટેક્સ હેવનમાં સ્થાપવામાં આવેલી કંપની 4.69% હિસ્સો ધરાવે છે। એટલે કે ઓપલ એક રોકાણકાર ભલે હોય, પરંતુ તેનું પીઠબળ અદાણી પરિવાર જ છે। વોલ સ્ટ્રીટના અહેવાલ પ્રમાણે
ટ્રસ્ટ લિંકના બોર્ડ પર રેકોર્ડ કુલુ નામની એક વ્યક્તિ છે કે જે ડિરેક્ટર છે અને રિકાર્ડો મોરેસિસ સ્થિત વધુ એક કંપની કૃણાલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડમાં પણ સામેલ છે. કૃણાલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી અને સુબીર મિત્રા પણ જોડાયેલા છે. મિત્રા અદાણી ફેમિલી ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહી ચૂક્યા છે. હિન્ડનબર્ગ દ્વારા ગૌતમ અદાણીના મોટા ભાઈઓ વિનોદ અદાણી સામે અનેક સવાલો કરવામાં આવ્યા છે. જો કે અદાણી ભારતમાં લિસ્ટેડ કંપનીઓની સાથે જોડાયેલા નથી. તેમના સાથે ભારતીય કંપની કે શેરબજારના કાયદાઓ અનુસાર જૂથને કોઈ સંબંધ નથી. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝના રૂપિયા 20,000 કરોડના ફોલોઅન પબ્લિક ઇસ્યુમાં પણ મોરેસિસ સ્થિત રોકાણકર્તાઓએ મોટી માત્રામાં એન્કર ઇન્વેસ્ટર તરીકે રોકાણ કર્યું છે. આ રોકાણકારોએ 1.25%થી 5.69% એન્કર ઇન્વેસ્ટમેન્ટ માટે અનામત શેરોમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. અદાણી જૂથની કંપનીઓના શેરમાં કૃત્રિમ રીતે વોલ્યુમ કરીને ખરીદ વેચાણ કરી લગભગ રૂપિયા 50,000 કરોડની ગેરરીતિ ઓપરેટરોએ આચરી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા છે. ઓપરેટરોએ કૃત્રિમ વોલ્યુમ ઊભો કરીને શેરના ભાવ વધાર્યા, કંપનીઓનું માર્કેટ કેપ વધાર્યું અને તેના કારણે ગ્લોબલ ઇન્ડેક્સમાં શેરનો સમાવેશ કરી ઓપરેટરોએ પોતાના શેર વિદેશી ફંડ્સ અને અન્યને ખરીદવા મજબૂર કર્યા હોવાનું બજારના સૂત્રો કહી રહ્યા છે. આ બધી જ કંપનીઓમાં ભારતીય અને વિદેશી ઓપરેટરોએ ખોટું વોલ્યુમ ઊભું કર્યું, સતત ખરીદી તેના માર્કેટ કેપમાં 2021-22માં વૃદ્ધિ કરાવી. ઓપરેટરો એટલે કે એક એવી વ્યક્તિ કે જે સંસ્થા કે કોઈપણ શેર્સમાં મોટી માત્રામાં ખરીદી કે વેચાણ કરી તેને બજારમાં લિક્વિડિટી આપે. અદાણી જૂથની કંપનીઓમાં 70-75% હિસ્સો પ્રમોટર પાસે હતો એટલે તેમાં શેર બજારમાં વોલ્યુમ બહુ રહે નહીં. શેર બજારમાં ઓછા વોલ્યુમથી પણ મોટી વધઘટ સંભવ બની શકે છે. હિન્ડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી ગ્રુપ દ્વારા સ્ટોક મેનિપ્યુલેશનમાં આરોપ લગાવતા અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેના પર પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણીના નામ લીધા વગર આ પોસ્ટમાં વિદેશી ષડયંત્ર ગણાવીને સમર્થન કર્યું છે. શેરબજારમાં ભારતીય કંપનીની કથળતી હાલત જોઈને વીરુએ એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે ગોરાઓએ ભારતની પ્રગતિને સહન નથી કરી શકતા. ભારતમાં જે હિટ જોબ થઈ છે તે આયોજનબદ્ધ લાગે છે. કોઈ ભલે ગમે તેટલા પ્રયાસ કરે પરંતુ હંમેશાની જેમ ભારત વધુ મજબૂત બનશે. વિરેન્દ્ર સહેવાગના ટ્વીટને કેટલાક લોકોએ વખાણ કર્યા છે તો એક સોશિયલ મીડિયા યુઝર્સે સહેવાગને અદાણીના શેરમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. લોકોએ કહ્યું કે હવે આ ગોરાઓને જવાબ આપવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં ઇન્ડિયન એનર્જી વીક 2023નું ઉદઘાટન કર્યું અને આ પ્રકારના કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉર્જા પરિવર્તન મહાસત્તા તરીકે ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાનો છે. આ કાર્યક્રમ પરંપરાગત, બિનપરંપરાગત ઉર્જા ઉદ્યોગો, સરકારો અને શિક્ષણવિદોના નેતાઓને એકસાથે જોવા મળ્યા અને જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેની ચર્ચા કરાશે. તેમાં વિશ્વભરના 30થી વધુ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ભારતના ઉર્જા ભવિષ્યના પડકારો અને તકોની ચર્ચા કરવા માટે 30,000થી વધુ પ્રતિનિધિઓ, 1,000 પ્રદર્શકો અને 500 સ્પીકર્સ એકસાથે ઇન્ડિયા એનર્જી વીકમાં જોવા મળ્યા. बेड प्लांट शामिल है. इसमें भी आप सभी के लिए हजारों करोड़ रुपए के इन्वेस्टमेंट के रास्ते बनने वाले हैं. વડાપ્રધાન મોદીએ સોમવારે કર્ણાટકના તુમાકુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું પણ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટક આધ્યાત્મિકતા, જ્ઞાન અને વિજ્ઞાનની મહાન ભારતીય પરંપરાને મજબૂત બનાવે છે, જેમાં પણ તુમાકુરુનું વિશેષ સ્થાન છે. સંતોના આશીર્વાદથી સેંકડો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવે છે. ત્યારે કર્ણાટકના યુવાનોને રોજગાર, ગ્રામીણો અને મહિલાઓને સુવિધાઓ પૂરી પાડવા દેશની સેનાને મજબૂત બનાવવા માટે મેડ ઇન ઇન્ડિયા દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહ અને રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પણ હાજર રહ્યા હતા. कर्नाटका संतों, ऋषियों, मनीषियों की भूमि है. आध्यात्म, ज्ञान विज्ञान की महान भारतीय परंपरा को कर्नाटका ने हमेशा सशक्त किया है. इसमें भी तुमकुरु का विशेष स्थान है. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ સોમવારે ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. અમિત શાહે અગરતલામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે સામ્યવાદી કોંગ્રેસ અને
મોથા પાર્ટી ત્રણેય એક જ છે અને કોંગ્રેસ તથા સામ્યવાદીઓમાં સામેથી મળ્યા છે, ત્યારે મેથા ટેબલ નીચેથી મળ્યા છે. અમિત શાહે ત્રિપુરાના વિકાસને લઈને વાત કરતા કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં નથી થયું તે આ 5 વર્ષમાં થયું છે. તેમને મોદીજીના વિશ્વાસ હશે તો ત્રિપુરા 5 વર્ષમાં સૌથી આગળ વધશે. અગાઉ પણ રાશન કાર્ડ સસ્તું અનાજ લેવા માટે સામ્યવાદી પક્ષની કેડરમાં જવું પડતું હતું, પરંતુ અમે કેડરનું શાસન ખતમ કરીને બંધારણનું શાસન બનાવી દીધું છે. रूप से मिले हुए हैं, मगर मोथा वाले टेबल के नीचे मिले हुए पीछे पीछे से काम. मुझे समझ में नहीं आता क्या हो गया है मोथा के नेताओं को. जिस कम्युनिस्ट पार्टी ने अब तक आदिवासियों को इतना अन्याय किया, वो कम्युनिस्ट पार्टी को जिताने के लिए मोथा ने अलग मोर्चा खोला है. मैं आज कहने आया हूं त्रिपुरा की जनता को, झांसे में मत रहिएगा. કર્ણાટકમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ સોમવારે દાવો કર્યો હતો કે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈના પ્રધાનમંડળનું વિસ્તરણ ન કરવા પાછળનું રહસ્ય એ છે કે બીજેપીના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્રને મંત્રી બનાવવાનું ટાળવું છે. પૂર્વ મુખ્યમંત્રીએ બીજું કંઈ પણ કારણ જણાવતા કહ્યું કે તેઓ વધુ લાંચ લે છે અને ઘણા વિભાગો પોતાની પાસે રાખે છે, એટલા માટે કેબિનેટનું વિસ્તરણ નથી થઈ રહ્યું. ભાજપે યેદિયુરપ્પા સાથે અન્યાય કર્યો છે. તેઓએ આરએસએસ સાથે મળીને તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા અને બસવરાજ બોમ્મઈને લગાવવામાં આવ્યા. યેદિયુરપ્પા અને બોમ્મઈ વચ્ચે હવે અણબનાવ છે, કારણ કે બોમ્મઈએ યેદિયુરપ્પાના પુત્રનો સમાવેશ ટાળવા માટે કેબિનેટનું વિસ્તરણ કર્યું નથી તેવો આરોપ લાગ્યો છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ફરી એકવાર મેયરની ચૂંટણી મોકૂફ રાખવા પર કેજરીવાલ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે રાજધાની દિલ્હીને એક ભ્રષ્ટ મુખ્યમંત્રી મળ્યો છે, જેનું નામ દારૂ કૌભાંડમાં સતત આવી રહ્યું છે. દારૂ કૌભાંડમાં પૈસાથી કેજરીવાલે ગોવા અને મેયરની ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ભાજપના 9 કાઉન્સિલરોને પદ અને પૈસાની લાલચ પણ આપી હતી. को एक भ्रष्ट मुख्यमंत्री मिला है जिसका नाम लगातार लिकर स्कैम में आ रहा है और वो उसी पैसे का इस्तेमाल करके गोवा में चुनाव लड़वाने की कोशिश कर रहा था और आज मेयरल चुनाव भी लड़वाने की कोशिश उन्होंने की. 9 भारतीय जनता पार्टी के काउंसलर्स को अप्रोच किया गया और कहा गया कि उन्हें कभी पद का लालच, कभी पोजीशन का लालच और कभी पैसों का लालच देने का प्रयास किया गया. तो रिग कौन कर रहा है वो दिल्ली जानती है. और દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોમવારે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ હતી. સતત 2 વખત ચૂંટણી મોકૂફ કર્યા બાદ સોમવારે ત્રીજી વખત મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ હતી, પરંતુ સોમવારે પણ દિલ્હીને મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા ન હતા. ફરી એક વખત એમસીડી ચૂંટણી રદ થઈ છે અને એમસીડીના તમામ સભ્યોએ શપથ પહેલેથી જ લઈ લીધા હતા. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી મેયરની ચૂંટણીમાં ભારે હંગામો થયો હતો. આ પહેલા આમ આદમી પાર્ટીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખ્યો હતો, જેમાં નોમિનેટેડ કાઉન્સિલરોને મતદાનનો અધિકાર આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું હતું. ચૂંટણીની શરૂઆત થતાં જ 10 મિનિટમાં કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ આરોપનો દોર શરૂ થઈ ગયો હતો. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે ભાજપે તેના કાઉન્સિલરોને ફરીથી એમસીડીની બેઠકમાં મેયરની ચૂંટણી ન થવા દેવાની સૂચના આપી છે. फिर से एडजॉर्न कर दिया. ये है क्या मामला? ये मामला सारा ये है कि 17 साल में भारतीय जनता पार्टी ने नगर निगम में जितने कुकर्म किए, इनको पता है कि आम आदमी पार्टी का मेयर बन गया तो उसके बाद में वो छिप नहीं पाएंगे. રામચરિત માનસ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશથી શરૂ થયેલો આ વિવાદ હવે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના કાનપુરમાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણી મામલે ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ સ્વામી પ્રસાદ મૌર્યનો વિરોધ કર્યો હતો. माननीय अखिलेश यादव जी को भी आग्रह करते हैं कि ऐसे धूर्त और गद्दार नेता को पार्टी से बाहर कर दो. राजद के जो मुखिया हैं लालू प्रसाद जी, उनको भी आग्रह करते हैं कि चंद्रशेखर यादव शिक्षा मंत्री बिहार का है, उसको पार्टी से निकाल के बाहर कर दीजिए. ये नेता न बहन जी का होगा, न भाई जी का होगा, न भतीजे का होगा, न भाजपा का रहा, न आपका, न हमारा. ये गद्दार नेता है और किसी भी पार्टी संगठन ट्रस्ट व्यक्ति का नहीं है. ये किसी का व्यक्ति नहीं है. इसको सब लोग निकाल के बाहर करो. સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજની નિયુક્તિ થઈ ગઈ છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે સોમવારે સવારે 5 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા. સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે શપથ લેનારા 3 ચીફ જસ્ટિસ પંકજ મિથલ, સંજય કરોલ અને પીવી સંજય કુમાર છે, જ્યારે આ સિવાય 2 જસ્ટિસ હસાનુદ્દીન અમાનુતલ્લાહ અને મનોજ મિશ્રાના નામ પણ સામેલ છે.
5 જજના શપથ ગ્રહણ સાથે જ સુપ્રીમ કોર્ટમાં હવે જજની સંખ્યા 32 થઈ ગઈ છે। નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ 4 ફેબ્રુઆરીએ કેન્દ્રની ટોચની કોર્ટમાં 5 જજોની નિયુક્તિને મંજૂરી આપી દીધી હતી। કાયદા મંત્રી કિરણ રિજિજુએ ટ્વિટર પર આ જાણકારી આપી હતી। તેમણે કહ્યું કે ભારતના બંધારણ હેઠળ રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના 5 ન્યાયાધીશોની નિમણૂક કરી છે। હું દરેકને શુભેચ્છા પાઠવું છું। રાજસ્થાનમાં શિક્ષક ભરતીના પેપર લીક મામલે ગેહલોત સરકાર ખૂબ જ ગંદી સાબિત થઈ છે। ત્યારે પેપર લીક બાદ રાજસ્થાનના એક ધારાસભ્યએ પેપર લીક જેવી ઘટનાઓ પર પ્રતિબંધની માંગ સાથે અનોખું પ્રદર્શન કર્યું હતું। રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય બલજીત યાદવે રનિંગ કરીને પ્રદર્શન કર્યું હતું। બલજીત યાદવે આ વિરોધ મામલે જણાવ્યું કે રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ બેરોજગારી, ખેડૂતો અને મજૂરોની વિવિધ માંગણીઓને લઈને હું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દોડીને વિરોધ કરી રહ્યો છું। અમારી માંગ છે કે પેપર લીકની ઘટનાઓ પર રોક લગાવવામાં આવે। અપક્ષ ધારાસભ્યનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ધારાસભ્ય એક પાર્કમાં સતત દોડી રહ્યા છે, તેની સાથે કેટલાક અન્ય લોકો પણ દોડી રહ્યા છે। देखिए, बेरोजगार युवा किसान मजदूरों की विभिन्न मांगों को लेकर के आज सूर्य उदय से सूर्यास्त होने तक काले कपड़े पहन के दौड़ लगाने का हमने प्रण लिया ताकि सरकार चेते और हमारी मांगों पे गंभीरता से विचार करके उन समस्याओं का समाधान करे। ભારત રશિયા પાસેથી વધુમાં વધુ સસ્તું ઓઇલ ખરીદીને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે। ભારત રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદી આગળ યુરોપ અને અમેરિકાને આપી રહ્યું છે। તેમ છતાં કેટલાક દેશો ભારતની ટીકા કરી રહ્યા છે, કારણ કે આ દેશોનું માનવું છે કે ભારત દ્વારા આમ કરવાથી રશિયાની ઉર્જા આવકમાં ઘટાડો કરવામાં પશ્ચિમી દેશોને સફળતા મળી રહી નથી। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે। યુરોપ દ્વારા રશિયા પરના પ્રતિબંધો વધુ કડક કરાયા છે। ત્યારે આવી સ્થિતિમાં ભારત વૈશ્વિક ઓઇલ માર્કેટનું કેન્દ્ર બની રહ્યું છે। વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિકલ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના બેન કાહિલે કહ્યું છે કે અમેરિકી ટ્રેઝરી અધિકારીઓના 2 મુખ્ય લક્ષ્ય છે। એક, માર્કેટને સારી રીતે પુરવઠો મળતો રહે અને બીજું, રશિયાની ઓઇલ આવક ઘટી જાય। ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની આજથી બેઠક શરૂ થઈ છે। 3 દિવસ સુધી યોજાનાર આ બેઠક 8મી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે। સંભવતઃ બુધવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસા જણાવશે કે નીતિગત વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ વધારો કરાશે કે નહીં। અહેવાલોનું માનીએ તો આરબીઆઈ આ વખતે પણ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે। જોકે રેપો રેટની વૃદ્ધિમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળશે। વિશ્લેષકો મુજબ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ અથવા તો 0.25% વધારો થઈ શકે છે। ગત વર્ષે આરબીઆઈએ રેપો રેટમાં 5 વખત વધારો કર્યો હતો અને રેપો રેટ 6.25% સુધી પહોંચાડ્યો હતો। ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં એમપીસીએ વ્યાજ દરમાં 0.35નો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો। કુલ વધારો 225 બેઝિસ પોઈન્ટ અથવા તો 2.25% કરાયો હતો। આ વ્યાજ દરમાં 3 વખત 0.50%નો વધારો કરાયો હતો। રેપો રેટ વધવાના કારણે બેંકો માટે આરબીઆઈ પાસેથી નાણાં લેવા મોંઘા થઈ જાય છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે। યુપીની રાજધાની લખનૌમાં આયોજિત ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં જે રીતે યુસીસી પૂજા અધિનિયમ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, તે પછી મુસ્લિમ સમુદાયમાંથી જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। બીજી તરફ યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં લઘુમતી કલ્યાણ મંત્રી રહેલા મોહસિન રજાએ પણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા એજન્ડામાં સમાવિષ્ટ મુદ્દાઓની ટીકા કરી છે। भटक गया। बोर्ड का कयाम उलमाए इकराम ने इसलिए किया था कि वो मुसलमानों के खालिस शरई और मजहबी मामलात में रहनुमाई करेगा मुसलमानों की, मगर मुस्लिम पर्सनल लॉ बोर्ड मुसलमानों की शरई रहनुमाई करने के बजाय सियासी मैदान में वो ज्यादा अमल दखल की तरफ तवज्जो दे रहा है। महिमा मंडित किया था कांग्रेस ने, सपा ने, बसपा ने और इस तरह के तमाम दलों ने, क्योंकि वो इनके लिए एक वोट बैंक तैयार करके देती है और मुसलमानों की ठेकेदार बन के सामने आती है। अब ये साफ हो चुका है, क्योंकि जब जब इनके कोई सवाल आते हैं वो ये साफ हो जाता है कि ये भारत की सरकार के खिलाफ बात करेंगे, ये संविधान की दुहाई देकर अपराधियों को महिमा मंडित करने या उनको बचाने का प्रयास करेंगे। તલાક બાદ પણ મહિલા ઘરેલુ હિંસાથી રક્ષણ અધિનિયમ હેઠળ ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે એવું બોમ્બે હાઈકોર્ટનું કહેવું છે। આ આદેશ પસાર કરીને જસ્ટિસ આરજીની સિંગલ બેન્ચે સેશન્સ કોર્ટના મે 2021ના નિર્ણયને યથાવત રાખ્યો છે। આ નિર્ણયને સમર્થન આપતા તેમણે કહ્યું કે આ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલે તેની તલાક મેળવી લીધેલી પત્નીને દર મહિને 6000 રૂપિયાનું ભરણ પોષણ ચૂકવવું પડશે। ખંડપીઠે આદેશમાં જણાવ્યું કે અરજીમાં પ્રશ્ન ઉઠે છે કે શું છૂટાછેડા લીધેલી મહિલા ડીવી એક્ટ હેઠળ ભરણ પોષણનો દાવો કરવા પાત્ર છે।
તો તેમણે કહ્યું કે ઘરેલું સંબંધની વ્યાખ્યા એ બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને દર્શાવે છે જેઓ લગ્ન અથવા વૈવાહિક સ્વભાવના સંબંધો દ્વારા એકબીજા સાથે સંકળાયેલા હોય અને સામાન્ય પરિવારમાં સાથે રહેતા હોય અથવા ભૂતકાળમાં કોઈપણ સમયે સાથે રહ્યા હોય તો તે પતિ હોવાના કારણે પત્નીના ભરણપોષણની વ્યવસ્થા કરવાની વૈધાનિક જવાબદારી બને છે. એમપીના મહુમાં કોંગ્રેસના નેતાના 6 વર્ષના ભત્રીજાનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે. હત્યા કરેલા બાળકનો મૃતદેહ પુલ નીચેથી મળી આવતા ચકચાર મચી ગયો છે. હત્યા પહેલા અપહરણકર્તાઓએ બાળકના પરિવારને ફોન કરીને 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં આરોપી બાળકને લઈ જતી જોવા મળે છે. મહુના સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટર HR વર્માએ જણાવ્યું હતું કે બાળકના મોંમાં કપડું ભરીને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ મામલો કિશનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીગદંબર ગામનો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પરિવારના નજીકના હોવાનું પણ સામે આવ્યું છે. ભારતીય નૌકાદળે આત્મનિર્ભર ભારતની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. નૌકાદળના પાયલોટોએ ભારતીય નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું લેન્ડિંગ કર્યું છે. વાસ્તવમાં INS વિક્રાંત અને LCA ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને આ એટલા માટે મહત્વનું છે કારણ કે યુદ્ધ દરમિયાન એરક્રાફ્ટ અને જહાજ તરીકે યુદ્ધમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. INS વિક્રાંત અને LCA ભારતને ડિઝાઇન, નિર્માણ અને વિકસિત તેમજ સંચાલિત કરવામાં આવશે. INS વિક્રાંતનું કેરળમાં ભારતીય નૌકાદળના કોચિન શિપયાર્ડ લિમિટેડમાં નિર્માણ કરવામાં આવ્યું છે.